अस्सलाम वालेकुम। आज આપણે બનાવે છે એક પાઇનેપલ whipની રેસિપી। આ એક ડિઝર્ટ છે કે મીઠાણ છે જે એકદમ બધાને મજા આવે છે ને ઘણાય માણસો મને પૂછા કરતા હતા કે એવું કાંઈ હું કરું કે જે એકદમ આસાન હોય, મોટું આપણે ઘણું બધું તમે બનાવી શકો। તો શું તમને જો ફાતિયા માટે લઈ જાવું હોય કે તમને પિકનિક્સ કે પાર્ટીઝમાં કે કોઈના ઘરે જતા હોય કે અથવા કોઈ આપણા ઘરે આવે તો આ આપણી વસ્તુ તમે જો આ વસ્તુ ઘરમાં રાખતા હોય, મારા પાસે આ બધી વસ્તુ ઘરમાં યુઝ્યુઅલી હોય। તો મને થયું કે આજે હું આ બનાવું। એકદમ સ્વાદિષ્ટ થાય છે। આ રેસિપી આવે છે સિસ્ટર ઝરીના અલ્લુ પાસેથી છે, એ મિનેસોટાથી છે અને એ આ એક વખત બનાવ્યા હતા અને બધાને એકદમ મજા આવી હતી। તો હવે બધા ફાતિયામાં અને બહુ બનાવે છે। તો મને થયું ચાલો હું તમને બતાડું કે આપણે શું શું એમાં નાખશું। 16 ounces sour cream, 16 ounces sour cream, 1 14-ounce can of sweetened condensed milk, एक 14 ounce મીઠું દૂધ નો ડબ્બો, ounce double crushed pineapple, 120-ounce can crushed pineapple, 1 20-ounce can of pineapple tidbits, एक 20-ounce double pineapple tidbits, one 12-ounce container Cool Whip, एक 12-ounce container Cool Whip, મિક્સ। તો અહીંયા છે મારી પાસે થોડાક બદામની નટ્સ જે આપણે એની ઉપર નાખશું। અહીંયા છે મારી પાસે અડધો કપ પિકાન્સ, 1 કપ અખરોટ કે વોલનટ્સ અને અહીંયા છે 1/4 કપ સ્લાઇસ્ડ સાવ પાતળી કાપેલી બદામ। અને જો તમને બીજી કોઈ બદામ નાખવું હોય કે વધારે નાખવું હોય તો બિલકુલ તમારા ઉપર છે। તો હવે તમે એને પછી આપણે એક ફાઇન આવી તમે જો ડિઝર્ટની બકુલીમાં નાખી દીધી અને હવે આપણે શરૂ કરશું એને સજાવવા માટે। ને જે તમને ફ્રૂટ્સ વાપરવું હોય તમે એ ફ્રૂટ્સ વાપરી શકો છો। તો આજે હું એની અંદર સંતરા વાપરું છું, જે કેનના સંતરા છે અને સ્ટ્રોબેરીઝ વાપરું છું। અહીંયા તમે જોશો કે આપણું પાઇનેપલ whip કેવું લાગે છે। હું એને અવિતામ સજાવી છું, પણ તમે જેમ તમને ગમે એવી તામ તમે સજાવી શકો છો। તમે બ્લુબેરીઝ નાખી શકો છો, તમને જે ગમે પિસ્તા જે ગમે તમે નાખી શકો છો। અને પછી એક વખત તમે એને કરી નાખો પછી ફ્રીજમાં 2-3 કલાક રાખી દેજો તો શું ફાઇન તે જરાક એ આમ ફર્મ થઈ જશે જરાક। અહીંયા હું થોડુંક કાઢી હતી મારા માટે અને હું ટ્રાય કરીને તમને કહીશ કે કેવું લાગે છે। એકદમ ફોડું ડિઝર્ટ છે, હેવી ડિઝર્ટ નથી અને એટલું સિમ્પલ છે કે તમને બેક ના કરવું ખાઈપું કે તમને કાંઈ મિક્સર ના કાઢવું ખાઈપું। આ બહુ જ સિમ્પલ રેસિપી છે આ પાઇનેપલ whipની। અને એની અંદર જે આપણે અખરોટ ને બદામ નાખ્યા છે એકદમ મજા આવે છે અંદર ખાવાનું। તો આજે આપણે બનાવ્યા છે પાઇનેપલ whip। ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું। તો ત્યાર સુધી ખુદા હાફિઝ।